પોલ્યુશન પહેલા સ્થાનિકો મેદાને આવ્યા છે। સ્થાનિકો એકઠા થઈ કોર્પોરેશનમાં ધામા નાખ્યા। વિપક્ષી કોર્પોરેટરો સાથે મનપા કમિશનરને રજૂઆત કરી છે। મકાન તોડતા પહેલા વૈકલ્પિક આશરો આપવાની માંગ કરી છે। રજૂઆતને લઈ કમિશનરે જવાબ આપવા બાહેંધરી આપી છે। તો સ્થાનિકોની માંગ છે કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પછી મકાનો તોડાય। અને ઉલ્લેખનીય છે કે મનપાએ બચુનગરના મકાનો તોડવાની નોટિસ 1 માસથી વધુ સમયગાળા પહેલા આપી હતી। ત્યારબાદ વિસ્તારના સ્થાનિકો હાઈકોર્ટમાં પણ ગયા હતા, જે બાદ હાઈકોર્ટે લોકોને સાંભળવા અને ત્યારબાદ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો અને મનપા દ્વારા સ્થાનિક લોકોને સાંભળ્યા છે। હવે 1-2 દિવસમાં મનપા ડિમોલિશન કામગીરી પણ કરી શકે છે। 50-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું। એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે। તો અમે એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે ધરાશય થઈ રહ્યા છે, તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર।